હવે સમય આવી ગયો છે કે આપણે બદલાવ તરફ એક મજબૂત પગલું ભરીએ। આજ સુધી કદાચ આપણે આ વિષય પર ગંભીરતાથી વિચાર્યું નહીં હોય, પરંતુ હવે વિચારવું પડશે, અને માત્ર વિચારવું જ નહીં પરંતુ અમલ પણ કરવું પડશે। આપણો ક્ષત્રિય સમાજ ત્યારે જ વિકાસ કરશે જ્યારે સમાજના લોકો એકબીજાને સહયોગ આપશે। જેમ પાટીદાર સમાજ પોતાની જ્ઞાતિના લોકો પાસેથી ખરીદી કરીને વ્યાપારને મજબૂત બનાવીને એકતા ઊભી કરે છે, એવી જ રીતે હવે આપણું પણ ફરજ બને છે કે આપણે આપણા ક્ષત્રિય ભાઈઓ બંધુઓને પ્રોત્સાહન આપીએ। આપણા ક્ષત્રિય સમાજમાં દુકાનદાર હોય, ફેક્ટરી ધરાવતા ભાઈઓ હોય, નાનકડો ધંધો કરતી બહેનો હોય કે સર્વિસ પ્રોવાઈડર, જ્યારે આપણે તેમની પાસેથી ખરીદી કરીશું, તેમની સેવા લઈશું, ત્યારે માત્ર એક વ્યક્તિનો જ નહીં, પૂરા ક્ષત્રિય સમાજના વિકાસનો રસ્તો ખુલશે। એક ખરીદી, એક સહયોગ, એક વિશ્વાસ આપણા ક્ષત્રિય સમાજની તાકાત બની શકે છે। આપણને એકતા જોઈએ છે, સહકાર જોઈએ છે, અને આ સહકાર ઘરમાંથી, પરિવારથી અને સમાજમાંથી જ શરૂ થાય છે। ચાલો આજે એક નિર્ણય લઈએ, આપણા પોતાના ક્ષત્રિય સમાજના લોકોનું હંમેશા પહેલું પ્રાધાન્ય આપશું। આપણા ભાઈઓને, આપણા વ્યવસાયોને, આપણા યુવાનોને મજબૂત બનાવવામાં સહયોગ આપીશું। ક્ષત્રિય સમાજ મજબૂત બનશે તો આપણે બધા મજબૂત બનીશું। એકતા જ સાચી શક્તિ છે। ચાલો આપણે મળીને આગળ વધીએ।